DRJ Kids. વાર્તાનું નામ ડાકણની બર્થડે પાર્ટી. એશાપુર નામના ગામમાં દીપક નામનો એક સ્કૂલ ટીચર રહેતો હતો. એના પરિવારમાં એની પત્ની રાધિકા અને દીકરી અનુ પણ હતી. ઉનાળાનું વેકેશન ચાલી રહ્યું હતું અને અનુની ઈચ્છા ક્યાંય બહારગામ ફરવા જવાની હતી. દીપકે એને થોડાક મહિનાઓ પહેલા જ પ્રોમિસ કર્યું હતું કે ઉનાળાના વેકેશનમાં એ એમને પહાડ પર ફરવા માટે લઈ જશે. એટલા માટે અનુ થોડાક દિવસોથી વારંવાર મમ્મીને એ જ કહી રહી હતી, માં, પપ્પાને કહો ને કે આપણને પર્વતોમાં ફરવા લઈ જાય. કહી દઈશ, પણ થોડી ધીરજ તો રાખ. હજુ તો તારી રજાઓ શરૂ જ થઈ છે. પણ પપ્પાએ પ્રોમિસ કર્યું હતું. શું એમનું પ્રોમિસ ખોટું હતું? તું જાણે ને તારા પપ્પા, એમને જ પૂછી લેજે કે એમનું પ્રોમિસ ખોટું હતું કે ખરું. મારું માથું નહીં ખા, સમજી? અનુ અને રાધિકા આ વાતો કરી જ રહ્યા હોય છે કે ત્યારે જ દીપક ત્યાં આવી જાય છે. માં દીકરીમાં શું વાતો થઈ રહી છે? અમને પણ કોઈ કહેશે? પહાડ પર જવા માંગે છે તમારી લાડકી. કહી રહી છે કે પપ્પાએ ત્યાં ફરવા લઈ જવાનું પ્રોમિસ કર્યું હતું. હા ભાઈ, પ્રોમિસ તો કર્યું તું અને અમે એને પૂરું પણ કરીશું. પણ ક્યારે પપ્પા? આપણે કાલે જ પહાડ પર ફરવા જઈ રહ્યા છીએ અને હવે તું અને તારી મમ્મી ત્યાં જવાની તૈયારી ચાલુ કરો. પછી બીજા જ દિવસે દીપક, રાધિકા અને એમની દીકરી અનુ કારમાં સવાર થઈને પહાડ પર ફરવા માટે નીકળી જાય છે. એ સાંજ પડતા સુધી પહાડ પર પહોંચી જાય છે અને રાત્રે રોકાવા માટે એક હોટેલમાં જાય છે. જુઓ ને માં, આ હોટલ કેટલી સુંદર છે. સુંદર હોવાની સાથે સાથે અહીંયા લોકોની ભીડ પણ સારી દેખાઈ રહી છે. લાગે છે કે આ અહીંયાનું જાણીતું હોટેલ છે. હા રાધિકા, આપણે આ જ હોટેલમાં રૂમ લઈ લઈએ. દીપક હોટેલના મેનેજર સાથે વાત કરીને એક રૂમ લઈ લે છે અને પછી બધા જ આ રૂમમાં જતા રહે છે. પણ એટલામાં કોઈક બેલ વગાડે છે અને દીપક દરવાજો ખોલે છે. સાહેબ, હું વેટર. કંઈ જોઈતું હશે તો કહી દેજો. ના, હમણાં તો કાંઈ નથી જોઈતું. જો કંઈ જોઈતું હશે તો 13 નંબર પર ફોન કરી દેજો. હું હાજર થઈ જઈશ. અચ્છા, ઠીક છે ભાઈ. આ સાંભળીને વેટર જતો રહે છે અને પછી દીપક, રાધિકા અને અનુ બધા સાંજના 6 વાગ્યા સુધી રૂમમાં આરામ કરતા રહે છે. 6:15 વાગ્યાની આસપાસ ફરીથી કોઈક બેલ વગાડે છે. દીપક દરવાજો ખોલે છે તો મોટા ઉંમરની એક સુંદર સ્ત્રીને ઊભેલી જુએ છે. મારું નામ આરતી છે. હું આ હોટલની શેઠાણી છું. કહો, આ હોટલ તમને કેવી લાગી? ખૂબ જ સરસ લાગ્યું આરતીજી. તમારો આભાર. એક વાત હજુ તમને કહેવાની હતી. જી કહો આરતીજી. આજે મારી દીકરી સપનાનો બર્થડે છે, એટલે આજે હું હોટલમાં બધાને એક સરસ પાર્ટી આપવાની છું. તમે બધા પણ જરૂરથી આવજો. હા હા, અમે ચોક્કસ આવશું. અમે તમારી પાર્ટીમાં ચોક્કસ આવીશું આરતીજી. જરૂર આવજો અને ટાઈમ પર આવી જજો. હું તમારા બધાની રાહ જોઈશ. આમ કહીને આરતી નીકળી જાય છે અને પછી જેમ જેમ રાત પડવા લાગે છે એ હોટલનું વાતાવરણ જ બદલવા લાગે છે. હોટેલમાં દેખાવાવાળા બધા લોકો વિચિત્ર વર્તન કરવા લાગે છે અને ધીરે ધીરે હોટેલમાં સન્નાટો છવાઈ જાય છે. સાંભળો જી, મને તો આ હોટલ કંઈ ઠીક નથી લાગી રહ્યું. જુઓ ને, જેમ જેમ અંધારું થતું જાય છે અહીંયા સન્નાટો છવાઈ રહ્યો છે. તું નકામી ડરી રહી છે રાધિકા. આવી કોઈ વાત નથી. મોટા મોટા હોટેલમાં આવું થાય છે. રાત થવા આવી છે એટલે બધા પોતપોતાના રૂમમાં જતા રહ્યા હશે. ઠીક છે મારી માં, હવે ચૂપ થા. આમ કહીને એ ત્રણેય જેવા પોતાની રૂમમાંથી બહાર આવે છે એમને પાર્ટી હોલમાંથી સંગીતનો અવાજ સંભળાય છે. આ વાત સાંભળીને ત્રણેયના મનને થોડી શાંતિ મળે છે. જલ્દી કરો પપ્પા, કદાચ પાર્ટી શરૂ થઈ ગઈ છે. આટલી ઉતાવળ નહીં કર. હું તો પાર્ટીમાં ખૂબ મજા કરવાની છું માં. હા હા, કરી લેજે, પણ થોડી ધીરજ રાખ, સમજી? આ રીતે વાતો કરતા કરતા એ લોકો પાર્ટી હોલમાં પહોંચી જાય છે અને જુએ છે કે ત્યાં ખાવાનો સામાન અને કેક મૂકી છે, પણ એકેય માણસ દેખાઈ નથી રહ્યો.
આ જોઈને રાધિકા ડરી જાય છે અને તમે માનો કે ન માનો જી, અહીંયા ચોક્કસ આપણે કોઈક મુસીબતમાં ફસાવાના છીએ. ડરીશ નહીં, આરામથી બેસીને સંગીત સાંભળ. દીપક રાધિકાને સમજાવી જ રહ્યો હોય છે કે એટલામાં જ ત્યાં હોટેલની માલકણ આરતી આવી જાય છે. હજુ સુધી કોઈ મહેમાન નથી આવ્યા અને હોટલમાં પણ જરાક સન્નાટો છવાઈ ગયેલો લાગે છે. આવું કેમ? ગભરાઓ નહીં અને શાંતિથી બેસી જાઓ, થોડી વારમાં બધા આવી જશે. આમ કહીને આરતી જતી રહે છે અને પછી અચાનક સંગીત વાગવાનું બંધ થઈ જાય છે અને હોટેલમાંથી ડરામણા અવાજો આવવા લાગે છે. પાર્ટી હોલમાં મૂકેલી કેક અને ખાવાની બધી વસ્તુઓ માંસના લોચા બની જાય છે. હોલમાં માંસ જ માંસ દેખાવા લાગે છે. હું કહી રહી હતી ને તમને કે આપણે કોઈ મુસીબતમાં પડવાના છીએ. જુઓ, ચારે બાજુએ માંસ પડેલું છે. આ તો કોઈ ડાકણનું હોટેલ લાગી રહ્યું છે રાધિકા. પપ્પા, મને તો બહુ ડર લાગી રહ્યો છે. એ ડરથી થરથરી જ રહ્યા હોય છે કે એટલામાં ડાકણ અને એની દીકરી ત્યાં આવી જાય છે. ડાકણની બર્થડે પાર્ટી. આજે હું મારી દીકરીની બર્થડે પાર્ટી મનાવીશ. હું તમને બધાને મારીને મજાથી ખાઈશ. અમને જવા દો, અમે તમારું શું બગાડ્યું છે? અમે તો અહીંયા ફરવા આવ્યા હતા. મમ્મી, હું તો આ વળી નાની છોકરીને ખાઈશ. ત્યારે દીપક રાધિકાને કહે છે, રાધિકા, જલ્દીથી ભાગી અહીંયાથી, નહીં તો આપણે બધા માર્યા જઈશું. દીપકના આમ કહેતા જ એ બધા એક દિશામાં ભાગવા લાગે છે અને પછી જોતજોતામાં જ હોટેલમાં આગ લાગી જાય છે. ચારે બાજુએ ભૂતોના પડછાયા દેખાવા લાગે છે. એટલામાં દીપકને ભીતમાં એક બારી દેખાય છે અને બધા એ બારીમાંથી બહાર રસ્તા પર કૂદવામાં સફળ થઈ જાય છે. એમના હોટેલમાંથી બહાર રસ્તા પર આવતા જ હોટેલમાં લાગેલી આગ અચાનક જ શમી જાય છે અને સાથે જ એમાંથી આવવાવાળા ડરામણા અવાજો આવવાના બંધ થઈ જાય છે. દીપક અને રાધિકા એમની છોકરીને સાથે લઈને રસ્તા પર ભાગવા લાગે છે. પણ એટલામાં ઊભા રહો, હવે તમારે ડરવાની જરૂર નથી, કારણ કે અહીંયા ડાકણ નથી આવી શકતી. આપનો આભાર સાધુ મહારાજ, પણ આ છે શું? આ એક ભૂતિયા હોટેલ છે જેમાં એક ડાકણ અને એની દીકરી રહે છે. આ બંને માં દીકરી જ આ હોટેલની માલકણ છે. વર્ષો પહેલા આ હોટેલમાં બર્થડે પાર્ટી મનાવી રહ્યા હતા કે ત્યાં જ આ હોટેલમાં આગ લાગી ગઈ હતી અને બધા એ આગમાં બળીને ભસ્મ થઈ ગયા. એ જ દિવસથી આ હોટેલ ભૂતિયા બનીને રહી ગઈ છે.